નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ જો તમારી પાસે હોય તો આ સમાચાર ખાસ જાણી લેજો। મિત્રો આધાર કાર્ડ બનાવતી કંપનીએ મોટા સમાચાર આપ્યા છે। ખાસ કરીને મિત્રો પહેલા જે છે તે આધાર કાર્ડમાં મફતમાં સુધારો વધારો કરવા માટેની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર હતી અને મિત્રો હવે આ 14 ડિસેમ્બર તારીખ જતી રહી છે। ત્યારબાદ નવી તારીખ સરકારે જાહેર કરી છે, એટલે કે મિત્રો સરકારે આ તારીખને 6 મહિના માટે લંબાવી દીધી છે અને નવી જે તારીખ જાહેર કરી છે તે છે 14 જૂન 2025। તો મિત્રો 14 જૂન 2025 સુધી હવે તમે તમારું આધાર કાર્ડ જે છે તે મફતમાં અપડેટ કરાવી શકશો। એટલે કે તમારા આધાર કાર્ડની અંદર તમારે કોઈ પણ પ્રકારનો સુધારો વધારો નામની અંદર અથવા તો એડ્રેસની અંદર કરાવવો હોય તો મિત્રો આગામી 6 મહિના માટે આ તારીખને લંબાવી દેવામાં આવી છે। તો આ 6 મહિનાની અંદર તમે ગમે ત્યારે મફતમાં સુધારો વધારો કરી શકો છો। જે મિત્રો પહેલા આ તારીખ 14 ડિસેમ્બર 2024 હતી, પરંતુ હવે તેને લંબાવીને 14 જૂન 2025 કરવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લી તો ખોટા ફોન અને મેસેજના નિયમોમાં મોટો ફેરફાર થયો છે। મિત્રો હવે તમારા મોબાઈલમાં ખોટા મેસેજ અથવા તો ફોન નહીં આવે। મિત્રો કેન્દ્ર સરકારે ફેક કોલ એટલે કે નકામા કોલ અને મેસેજને રોકવા માટે 1 સપ્ટેમ્બરથી જ નવો નિયમ લાગુ કર્યો હતો। આપણે મિત્રો જણાવી દઈએ કે ઘણી વખત ફોનમાં જે છે તે વારંવાર કંપનીના ફોન આવતા હોય છે અથવા તો નકામા મેસેજ વારંવાર આવતા હોય છે, તેને લઈને નવો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો। જેમાં મિત્રો જો તમારું કાર્ડ જીઓ, એરટેલ, વોડાફોન અને આઈડિયા BSNL નું હોય તો આ દરેક ટેલિકોમ કંપનીઓને આ સમસ્યાનો અસરકારક રીતે સામનો કરવા માટે સરકારે જે છે તે મિત્રો જણાવ્યું હતું અને ખાસ કરીને નિર્દેશ કર્યો હતો। અને મિત્રો એવી અપેક્ષા પણ છે કે 1 સપ્ટેમ્બર બાદથી મિત્રો ફેક કોલમાં પ્રતિબંધ લાગ્યો છે। તો મિત્રો હવે જે છે તે આવનારા સમયોની અંદર તમારા ફોનમાં જે છે તે ખોટા ફોન અને મેસેજ જે છે તે બની શકે કે પહેલાની સાપેક્ષે આવતા બંધ થઈ જાય, કારણ કે આ અંગે સરકારે મોટો ફેસલો લીધો છે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લી તો 18 ડિસેમ્બરે મોટું આંદોલન થવા જઈ રહ્યું છે। મિત્રો MSP સહિતની વિવિધ માંગણીઓ સાથે ખેડૂતો અત્યારે જે વિરોધ કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે, ત્યારે આપણે મિત્રો જણાવી દઈએ કે 101 ખેડૂતોના જૂથ જે છે તે આજે શંભુ બોર્ડર દિલ્હી તરફ કૂચ કરી હતી, પરંતુ મિત્રો પોલીસ કર્મચારીઓએ તેમને અટકાવ્યા હતા। આજે જ્યારે મિત્રો ખેડૂતોએ બેરિકેડિંગ હટાવવાનો પ્રયાસ કર્યો હતો, એટલે કે પોલીસ દ્વારા જે મિત્રો નાકાબંધી કરવામાં આવી હતી તેને પણ હટાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે પોલીસે મિત્રો ટીયર ગેસના બાટલા પણ છોડ્યા અને વોટર કેનનો પણ ઉપયોગ કર્યો હતો ખેડૂતોને રોકવા માટે। જેમાં મિત્રો ઘણા બધા ખેડૂતો ઘાયલ પણ થયા છે। અંદાજિત 50 જેટલા ખેડૂતો ઘાયલ થવા હોવાના આંકડા સામે આવ્યા છે। આ પછી દિલ્હી કૂચ જે છે તે મિત્રો ખેડૂતો દ્વારા મોકૂફ રાખવામાં આવી હતી, પરંતુ નવી તારીખો જાહેર થઈ છે। આ દરમિયાન મિત્રો ખેડૂતના નેતા સરવનસિંહ પંઢેરે મિત્રો દેશભરના ટ્રેક્ટર માર્ચનું આહવાન કર્યું અને મિત્રો ખેડૂત નેતાએ જણાવ્યું કે 16 ડિસેમ્બરે પંજાબ સિવાય પણ દેશના અન્ય રાજ્યોના ખેડૂતો પણ જે છે તે ટ્રેક્ટર માર્ચ કરશે। તો મિત્રો અન્ય રાજ્યના કહેવામાં આવ્યું છે તેમાં ગુજરાતનો પણ સમાવેશ થઈ શકે। આ પછી મિત્રો 18 ડિસેમ્બરે બપોરે 12 થી લઈને 3 વાગ્યા સુધી ટ્રેનોને પણ સંપૂર્ણ રીતે બ્લોક કરવામાં આવશે તેવું પણ મિત્રો આહવાન ખેડૂત નેતાએ કર્યું છે। આપણે મિત્રો જણાવી દઈએ કે ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓ જેવી કે સારા ભાવો આપવા, MSP ની માંગ છે, અન્ય પણ ખેડૂતોની જે માંગ છે તેની સાથે ખેડૂતો મેદાનમાં આવ્યા છે, આંદોલન કરી રહ્યા છે, જેને લઈને મિત્રો 18 ડિસેમ્બરના રોજ ટ્રેન બ્લોક કરવાની પણ વાત જે છે તે ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો મિત્રો તમારું શું કહેવું છે? ખેડૂતો જે ખરેખર આ બધું વસ્તુ કરી રહ્યા છે તેને તમે સાચું ગણો છો કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ તો બજેટને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે સરકાર તરફથી। મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારામણે બજેટ બનાવવાની પ્રક્રિયાના ભાગરૂપે શુક્રવારે પ્રી બજેટ પરામર્શ શરૂ કરી હતી। આપણે મિત્રો જણાવી દઈએ કે જે બજેટ આવનારા વર્ષનું રિલીઝ થવાનું છે તેને માત્ર હવે ગણતરીના દિવસો રહ્યા છે, ત્યારે આ બજેટમાં શું જાહેરાત કરવી, કયા લોકો માટે કેટલા રૂપિયા ફાળવા, તેને લઈને બેઠક યોજાવાની હતી। અને આપણે મિત્રો જણાવી દઈએ કે આ બેઠક જે છે તેમાં ખાસ કરીને ખેડૂતો માટે ઘણી બધી જાહેરાત થઈ શકે, કારણ કે ખેડૂતો મિત્રો છેલ્લા બજેટમાં પણ માંગણી કરી હતી કે જે 2000 રૂપિયાના હપ્તા ખેડૂતોને આપવામાં આવે છે તે 2000 રૂપિયાના હપ્તા જે છે તે ખાસ કરીને વધારવામાં આવે ભાવ, અને ખેડૂતોને જે છે તે એટલીસ્ટ 4000ના હપ્તા કરી દેવામાં આવે તેવી પણ મિત્રો ખેડૂતો તરફથી માંગણી કરવામાં આવી છે। બીજા નંબર ઉપર મિત્રો બજેટમાં ખેડૂતો માટે સારા ભાવ મળે, પોષણક્ષમ ભાવ મળે, તેને લઈને પણ કોઈ યોજના લાવવી જોઈએ તેવી પણ ખેડૂતોની માંગ છે। અને અન્ય પણ મિત્રો સામાન્ય મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોની એવી માંગ છે કે સરકાર ગેસના સિલિન્ડર, પેટ્રોલ જેવી સામાન્ય વસ્તુઓ છે તેના ભાવ ઘટાડે, જેનાથી
જેનાથી મધ્યમ વર્ગના લોકોને ફાયદો થાય. આટલી ઘણી બધી મિત્રો સામાન્ય માંગો જે છે તે મિત્રો કરી રહ્યા છે મધ્યમ વર્ગના લોકો. હવે મિત્રો જોવાનું એ રહ્યું કે બજેટમાં શું જાહેરાતો થાય છે અને ખરેખર ખેડૂતો જે છે તે લોન માફી અને દેવા માફી અંગે પણ આશા રાખી રહ્યા છે. જોકે મિત્રો ગયા બજેટમાં પણ આશા હતી, છતાં પણ કોઈ નિર્ણય લેવામાં નહોતો આવ્યો, બજેટમાં જાહેરાત કરવામાં નથી આવી. હવે જોવાનું રહ્યું કે આવનારા બજેટમાં ખેડૂતોને શું મળે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી આપી દઈએ તો ખાસ કરીને 10,500 કેમેરા લાગશે, સાવધાન રહેજો. મિત્રો રાજ્ય સરકાર વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝના બીજા અંતર્ગત ફેઝમાં પહોંચી ગઈ છે, ત્યારે 10,000 નવા કેમેરાઓ લગાવવામાં આવશે. તો રોડ રસ્તા ઉપર સાવધાન થઈ જજો, કારણ કે રાજ્યમાં 54 શહેરોમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે. અને ટોટલ મિત્રો આપણે જણાવી દઈએ કે આ વિશ્વાસ પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટનો હેતુ એ છે કે જે જાહેર રસ્તા ઉપર અને જાહેર જગ્યાએ જે મિત્રો અત્યારે દુર્ઘટનાઓ બની રહી છે તે ખાસ કરીને સુરક્ષા માટે અને ટ્રાફિક સંચાલન માટે અને નિયંત્રણ ઘટના બાદનું વિડીયો કોન્ફરન્સ રાખવા માટે મિત્રો સરકારે સલામતી માટે 10,500 કેમેરા લગાડવાની જાહેરાત કરી છે. રોડ રસ્તા ઉપર મિત્રો જો કોઈ પણ પ્રકારનો બનાવ બને છે તો તેની સુરક્ષા માટે આ કેમેરા છે. બીજો મિત્રો મુખ્ય હેતુ એ છે કે જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન લોકો કરતા હોય છે તો આ નિયમોનું ઉલ્લંઘન કરવા માટે પણ આ કેમેરા બાજ નજર રાખશે, તો સાવધાન થઈ જજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો તમારા બાળક શાળાએ જાય છે તો જાણી લેજો આ કામના સમાચાર. હાલમાં મિત્રો રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે, ત્યારે શાળામાં સમયમાં ફેરફાર કરવા શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલે જણાવ્યું છે કે તેઓએ વધુમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓના આરોગ્યની અને સુરક્ષાનો વિચાર કરવો જોઈએ શાળાઓએ. એટલે જ મિત્રો શાળાનો સમય જે છે તેને બદલાવવો જોઈએ. સવારની જે મિત્રો શાળા છે સવાર પાળીની તેનો સમય એટલીસ્ટ 8 વાગ્યાનો કરવો જોઈએ મિત્રો, તેવું જણાવવામાં આવ્યું છે. એટલે કે વહેલા જે 7 વાગે શાળા ખુલે છે તેની જગ્યાએ 8 વાગે ખોલવાની રાખવી જોઈએ, જેનાથી જે અત્યારે કાતિલ ઠંડી છે તેનાથી બાળકોની શારીરિક કોઈ અસર ના પહોંચે. બીજા નંબર ઉપર બાળકો સુરક્ષિત પણ રહી શકે. મિત્રો તમારું શું કહેવું છે? શું 7 વાગ્યાની શાળા જે છે તેને હટાવીને 8 વાગ્યાની કરવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. વાત કરી તો ફોન વાપરો છો તો થઈ જજો સાવધાન. મિત્રો અત્યારે ફોન વાપરવા વાળાઓ સાથે ઘણા બધા સ્કેમ થઈ રહ્યા છે, એટલે કે ફ્રોડ થઈ રહ્યા છે. ત્યારે આ 5 વાતો મિત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ જો તમે પણ મોબાઈલમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો. સૌથી પહેલા તો મિત્રો સોશિયલ મીડિયા ઉપર વ્યક્તિગત માહિતી પોસ્ટ કરવી નહીં. એટલે કે મિત્રો જો તમે ફોટો મૂકવાના શોખીન હોય તો તમારી જે પોતાની વ્યક્તિગત માહિતી છે, બેંકની ડિટેલ છે, જેવી કોઈ પણ ખાનગી માહિતી જે છે તે તમારે શેર નથી કરવાની. બીજા નંબર ઉપર મિત્રો માત્ર સત્તાવાર સ્ત્રોતોનો જ ઉપયોગ કરવો. એટલે કે જો તમે કોઈ પણ વસ્તુ ગૂગલ પર સર્ચ કરો છો અથવા કોઈ પણ વસ્તુઓ જુઓ છો તો માત્ર ને માત્ર જે ઓફિશિયલ અને સત્તાવાર વેબસાઇટ હોય છે તેને જ ઓપન કરવાનો પ્રયત્ન કરવો. કોઈ પણ પ્રકારની ખોટી અને ફેક વેબસાઇટ ઉપર ના જવું. ત્રીજા નંબર ઉપર મિત્રો શંકાસ્પદ સંદેશોમાં અથવા કોલ્સ સાથે સાવચેતી રાખો. એટલે કે મિત્રો જો તમારી ઉપર કોઈ ફોન આવે છે અથવા કોઈ મેસેજ આવે છે અને તમને શંકાસ્પદ લાગે છે તો તમારે ત્યાં પણ ખાસ સાવચેત રહેવાનું છે. ચોથા નંબર ઉપર મિત્રો મેસેજ દ્વારા મળેલી નકલી લિંક ઉપર ક્લિક નથી કરવાનું. ઘણી વખત મિત્રો મેસેજમાં એવું લખવામાં આવે છે કે તમને લોટરી લાગે છે, આટલા રૂપિયા મળ્યા છે અને આ લિંક ઉપર ક્લિક કરો. તો આવી કોઈ પણ પ્રકારની લિંક ઉપર પણ મિત્રો તમારે ક્લિક નથી કરવાનું, નહીતર તમને ફસાવવામાં આવશે. તમારું બેંક એકાઉન્ટ પણ મિત્રો તમારે નિયમિત જોતું રહેવાનું છે, જેથી કોઈ પણ આવો બનાવ બને તો તમને વહેલી તકે ખબર પડે. કારણ કે મિત્રો આજકાલ ખૂબ જ આવા ફ્રોડ ચાલી રહ્યા છે. આપણે મિત્રો જણાવી દઈએ કે ઘણા બધા વિસ્તારોની અંદર ઘણી બધી જગ્યાએ મિત્રો આવા ફ્રોડ ચાલી રહ્યા છે, જેમાં લોકોને ઓનલાઈન ઠગબાજી કરવામાં આવે છે. તો મિત્રો આવા દરેક પ્રકારના ફ્રોડથી સાવધાન રહેવું અને આ 5 બાબતોનું ખાસ ધ્યાન રાખવું, જેથી આપણી ખાનગી લાઈફ જે છે તે પ્રાઇવેટ લાઈફ છે તેને પણ અસર ના પહોંચે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો 1.5 લાખની સહાય જે છે તે જાહેર કરવામાં આવી છે. ખાસ જાણી લેજો મિત્રો. માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હવે મફત સારવાર મળશે. તેમણે મિત્રો સારવાર દરમિયાન ખર્ચની ચિંતા કરવાની હવે જરૂર નહીં પડે. હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો 6 રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે મફત સારવારની સુવિધા ચલાવવામાં આવી રહી છે. નવા વર્ષે 2025 થી સમગ્ર દેશમાં આ યોજના લાગુ કરવામાં આવશે. મિત્રો જણાવી દઈએ કે આ માહિતી જે છે તે સ્વયં ગુરુવારે નીતિન ગડકરી દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવી હતી અને આ યોજના ઉત્તર પ્રદેશમાં આ મહિનાથી જ લાગુ થઈ ગઈ છે. 2025માં દરેક રાજ્યમાં શરૂ થઈ જશે. નીતિન ગડકરીએ જણાવ્યું કે કડક કાયદા અને તમામ પ્રયાસો છતાં માર્ગ અકસ્માતો વધી રહ્યા છે, જેમાં મિત્રો ઘણા બધા એવા વ્યક્તિઓ હોય છે કે જે માર્ગ અકસ્માતનો ભોગ બને છે, પરંતુ તેમની પાસે સારવાર લેવાના પૈસા નથી હોતા. આવી પરિસ્થિતિમાં મિત્રો સરકાર જે છે તે આ યોજના હેઠળ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને સારવાર માટે 1.5 લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા સુધીની જે છે તે મફત સારવાર પૂરી પાડશે તેવા સમાચાર આવી રહ્યા છે અને આ યોજના 2025 થી જે છે તે લાગુ કરી દેવામાં આવશે. તો
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે જાહેરાત કરવામાં આવી છે। મિત્રો ગુજરાતમાં છેલ્લા 30 કરતા વધારે વર્ષથી ભાજપની સરકાર છે અને ભાજપ સરકારમાં મિત્રો સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અજગરે ભરડો લીધો હોય તેવા દ્રશ્યો ઘણી વખત સામે આવતા હોય છે। મિત્રો મોટા મોટા અધિકારીઓ પણ મિત્રો ભ્રષ્ટાચાર અને ગેરનીતિની અનેકો ફરિયાદો થઈ રહી છે, જેના લીધે હવે ગુજરાતની રાજ્યની ભૂપેન્દ્ર સરકાર જે છે તે એક્શન મોડમાં આવી ગઈ છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો ભ્રષ્ટ અધિકારીઓને એક યાદી તૈયાર કરી છે, જેમાં હવે મિત્રો આ દરેકે દરેક જે ભ્રષ્ટ અધિકારીઓ છે કે જે ગુજરાતની કચેરીઓમાં ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે, આ દરેકે દરેક ભ્રષ્ટ અધિકારીઓ જે છે તેને મિત્રો પદ ભ્રષ્ટ કરવામાં આવશે, એટલે કે ઘર ભેગા કરવામાં આવશે, નોકરીમાંથી છૂટા કરવામાં આવશે। સરકાર મિત્રો ભ્રષ્ટાચાર મામલે હવે એક્શન મોડ દેખાડી રહી છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો જૂની નોટના બદલામાં 10 લાખ રૂપિયા, શું આ સાચું છે કે નહીં તમને જણાવી દઈએ તો મિત્રો તમે જૂના સિક્કા અને નોટો વિશે તો સાંભળ્યું જ હશે, તેના બદલામાં મિત્રો લાખો રૂપિયા મળી શકે છે। તો જો તમારી ઘરે પણ આવા જૂના કોઇન્સ અથવા તો નોટ પડી હોય તો જાણી લેજો। ખરેખર મિત્રો ઘણા બધા લોકો આવા સિક્કાઓ અને નોટો એકઠા કરવાના શોખીન હોય છે, તો આવા લોકો તમને વધારે પૈસા આપી શકે। તેમને મિત્રો કે એવા લોકોને કઈ રીતના શોધવા તે પણ તમને જણાવી દઈએ તો ઘણી બધી એવી ઓનલાઈન વેબસાઇટ હોય છે, જેમ કે ક્વિકર, ઈપે, OLX, આ દરેક વેબસાઇટો ઉપર મિત્રો જૂની વસ્તુઓ વેચવામાં આવતી હોય છે। તો આ દરેક વેબસાઇટો પર જઈને મિત્રો તમે આ જૂના નોટ અને સિક્કાના ફોટા અપલોડ કરી શકો। જો કોઈ વ્યક્તિ ઇન્ટરેસ્ટ ધરાવે છે તો મિત્રો તે તમને જે છે ત્યાંનું સારું એવું વળતર આપી શકે। જો મિત્રો આ અંગે કોઈ સત્તાવાર ઓફિશિયલી જાહેરાત નથી થઈ, પરંતુ આ રીતે મિત્રો અમુક વ્યક્તિઓ જે છે તે પોતાના શોખ માટે આવી વસ્તુઓ ખરીદતા હોય છે, તો તેનાથી મિત્રો તમે જે છે તે વધારે પૈસા મેળવી શકો છો। બાકી મિત્રો લાખો રૂપિયા મળે કે નહીં તે તો મિત્રો જે વ્યક્તિનો આ શોખ છે તે જ તમને જણાવી શકે છે। ત્યારબાદના ખૂબ જ મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો ખેડૂતોને પણ મળશે હવે પૈસા। આપણે મિત્રો જણાવી દઈએ તો ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને મોટા મોટા વચનો આપવામાં આવે છે, ખેડૂતોની આવક બમણી કરવાની વાતો પણ કરવામાં આવે છે, પરંતુ ભાજપના રાજમાં ખેડૂતોની હાલત વધુમાં વધુ કફોડી બની રહી છે। ત્યારે પાલભાઈ આંબલિયાએ મિત્રો મોટું નિવેદન આપ્યું છે। સરકાર દ્વારા જે રોડ રસ્તાઓ બનાવવામાં આવે છે તેમાં મિત્રો સરકાર ખેડૂતો પાસેથી સસ્તા ભાવે જમીન ખરીદી લેશે અને ખેડૂતો પાસેથી રાષ્ટ્ર નિર્માણના નામે જંત્રી ભાવે જમીન લેવામાં આવે છે અને રાષ્ટ્ર નિર્માણના નામે જમીન લઈને રોડ બનાવી સરકાર ટોલ ટેક્સનો ધીકતો ધંધો કરવામાં આવે છે। ત્યારે આ મામલે મિત્રો હવે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા મેદાનમાં આવ્યા છે અને પાલ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને જણાવ્યું છે કે રોડ બનાવવા જે ખેડૂતોની જમીન સંપાદન થઈ હોય તે ખેડૂતોને ટોલ ટેક્સમાંથી પણ પૈસા આપવા જોઈએ, કારણ કે સરકાર ટોલ ટેક્સમાંથી પોતાના પૈસા કરી લેશે। આ જગ્યાએ મિત્રો ખેડૂતોને પણ થોડોક હિસ્સો આ ટોલ ટેક્સમાંથી આપવો જોઈએ તેવું પાલભાઈ આંબલિયાએ જણાવ્યું છે। મિત્રો પાલભાઈની આ વાતથી તમે કેટલા ટકા સહેમતિ ધરાવો છો કોમેન્ટની અંદર લખીને તમારો અભિપ્રાય જણાવી દેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ખેડૂતો માટે નવું પોર્ટલ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો આપને ખબર હશે કે ખેડૂતો માટે આ ખેડૂત પોર્ટલ છે, તેવું જ એક બીજું મોટું પોર્ટલ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને નવી નવી યોજનાઓ વિશે શીખવાડવામાં આવશે, નવી નવી યોજનાની માહિતી મળશે અને કઈ રીતના પૈસાનો લાભ મેળવવો તે પણ જાણવા મળશે। મુખ્યમંત્રીએ મિત્રો પ્રાકૃતિક કૃષિ પોર્ટલનું વિમોચન કર્યું અને FPOને વિવિધ સહાયના ચેકનું વિતરણ પણ કર્યું છે। પ્રાકૃતિક કૃષિ પોર્ટલનું વિમોચન કરવામાં આવ્યું છે મિત્રો ખેડૂતોને નવી માહિતી આપશે, તાલીમ આપશે અને તકનીકી માર્ગદર્શન પણ આપશે। તો જો મિત્રો તમે ખેડૂત હોય તો પ્રાકૃતિક કૃષિ પોર્ટલ નામનું નવું પોર્ટલ સરકારે જાહેર કર્યું છે, તેને ખાસ કરીને એકવાર ચકાસી લેજો, કારણ કે તેમાં તમને ઘણી બધી નવી વસ્તુઓ શીખવા મળશે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ તો મોદી રાજમાં વિકાસ ડબલ, સાચું કે ખોટું? આપણે મિત્રો જણાવી દઈએ અમિત શાહે મોટું નિવેદન આપ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મિત્રો ખાસ કરીને અમિત શાહે એવું જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ નાગરિકોને આવાસ યોજના, આરોગ્ય યોજના અને રેશન યોજના આપી છે, તેનાથી ગુજરાત અને ભારતના દરેક નાગરિકોને આવાસ યોજના અંતર્ગત મફત મકાન મળ્યા છે। આરોગ્ય યોજનામાં ખાસ કરીને આયુષ્માન કાર્ડમાં મફત સારવાર મળી છે અને તેની સાથે સાથે મિત્રો સરકાર મફત રાશન પણ આપી રહી છે। તો મિત્રો ખાસ કરીને અમિત શાહે મિત્રો એવું જણાવ્યું કે આ 3 મોટી યોજનાઓ બીજા કોઈ પણ દેશમાં આપવામાં નથી આવતી, માત્ર ને માત્ર ભારતમાં જ મોદીજીએ આપી છે। પરંતુ 2014 પછી મોદી સરકારમાં જે સ્પીડ અને જે લેવલનો વિકાસ થયો છે તે પણ મિત્રો ખાસ કરીને અભૂતપૂર્વ છે તેવું જણાવ્યું છે અમિત શાહે। મિત્રો તમારું શું કહેવું છે અમિત શાહની વાતથી, તમે સહેમત છો કે નહીં? જે અત્યારે ખાસ કરીને મિત્રો જે વિકાસ જોવા મળ્યો છે તે અભૂતપૂર્વ છે અને 2014 પછી તેની સ્પીડ વધી છે કે નહીં, તમારું શું માનવું છે? કોમેન્ટમાં તમારો મંતવ્ય લખીને જણાવજો।
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતમાં કરા પડશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોની અંદર કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે અને જણાવ્યું છે અંબાલાલ પટેલે કે 17 ડિસેમ્બરથી લઈને મહત્તમ તાપમાનમાં વધારો થશે. તારીખ 16 થી લઈને 24 ડિસેમ્બર વચ્ચે અરબ સાગરમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. બીજા નંબર ઉપર હવામાનના જાણકારે એવી પણ માહિતી આપી છે કે આગામી દિવસોની અંદર ઠંડીનો ચમકારો વધારે રહેશે તો તેવી પરિસ્થિતિમાં કરા પણ પડી શકે છે તેવી શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે ટૂંકમાં 16 થી લઈને 24 તારીખ વચ્ચે નવી સિસ્ટમને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે તેની સાથે સાથે ઠંડી વધશે તો કરા પણ પડી શકે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા જાહેર કરવામાં આવી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ તો ગુજરાતમાં નશાબંધીને લઈને મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. મિત્રો 2 વર્ષમાં દારૂની હેરફેર કરતા 22,442 વાહનો જે છે તેને જપ્ત કરવામાં આવ્યા છે. જેમાંથી મિત્રો 7,213 વાહનો પોલીસ મથકમાં ખડકાવવામાં આવ્યા છે અને આ પડી રહેલા વાહનો છે તેને મિત્રો ભંગાર થઈ જતા હોવાથી હવે આ જેટલા પણ વાહનો દારૂની હેરફેરમાં પકડાયા છે તેની હવે હરાજી કરવામાં આવશે અને આ હરાજીમાંથી જે મિત્રો પૈસા મળશે તે હવે સરકારી યોજનામાં ઉપયોગમાં લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો તમારું શું કહેવું છે આ દારૂના હેરાફેરીમાં જેટલા પણ વાહન પકડાય છે તેની હરાજી કરીને આ પૈસા જે છે તે સરકારી યોજનામાં ઉપયોગમાં લેવામાં આવશે. આ નિર્ણય સરકારનો રાઈટ છે કે નહીં, તમે આનાથી સહેમતિ દર્શાવો છો કે નહીં, કોમેન્ટમાં જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો લગ્ન પ્રસંગમાં હવે ડીજે ઉપર પ્રતિબંધ લાગી શકે છે. મિત્રો અવાજના પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. અવાજ નિયંત્રણ વિનાની મિત્રો સાઉન્ડ સિસ્ટમ ઉપર રોક લગાવવામાં આવશે એટલે કે રોક લગાવવામાં આવશે. આવા પ્રકારના મિત્રો જે પણ ડીજે છે કે જે વધારે અવાજ ફેલાવે છે તેવા પ્રકારના ડીજેના સિસ્ટમની ખરીદી, વેચાણ અને ઇન્સ્ટોલેશન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે. મહાનગરપાલિકા, નગરપાલિકા સહિતના તમામ જગ્યાઓ ઉપર આ નિયમ જે છે તે લાગુ થશે અને પ્રતિબંધિત સિસ્ટમને એટલે કે જે ડીજે ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જો આવા ડીજે કોઈ પણ વગાડતા પકડાશે તો મિત્રો તેને તુરંત જ જપ્ત કરવામાં આવશે. ડીજે અને અન્ય કાર્યક્રમો મામલે જે છે તે મિત્રો હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે. પોલીસ પણ મિત્રો ખાસ કરીને નજર રાખશે અને જો આવી કોઈ પણ પ્રકારની ડીજે સિસ્ટમ પોલીસને મિત્રો દેખાશે તો તેને તુરંત જ જપ્ત કરી લેવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો શું 10, 20 અને 50 રૂપિયાની નોટો થઈ જશે બંધ? વાસ્તવિકતા ચકાસે તો મિત્રો લોકસભામાં કોંગ્રેસના સાંસદ મણિક ટાગોરે ફાઇનાન્સના મંત્રી નિર્મલા સીતારામનને પત્ર લખીને જણાવ્યું અને નાની નોટો ઉપર ચિંતા વ્યક્ત કરીને તેમણે કહ્યું કે માર્કેટમાં છાપેલી નોટોની અછત અત્યારે થઈ રહી છે જેને કારણે ગરીબોને તકલીફો પડી રહી છે. કારણ કે મિત્રો આપને જણાવી દઈએ કે ટાગોરે એવું પણ જણાવ્યું કે 10, 20 અને 50 રૂપિયાની નોટની તંગીને કારણે ગામડાઓમાં અને શહેરોમાં ગરીબ લોકોને તકલીફ થઈ રહી છે. કારણ કે મિત્રો તમે જોયું હશે કે અત્યારે માર્કેટમાં 10, 20 અને 50ની નોટ ઓછી દેખાઈ રહી છે તેવું મિત્રો ટાગોરે જણાવ્યું છે. મિત્રો તમારા વિસ્તારમાં પણ આ ત્રણેય નોટો 10, 20 અને 50ની ઓછી દેખાઈ રહી છે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો. અને મિત્રો ખાસ કરીને કારણ કે આ નાની નોટો છે તો આ ઓછી થવાને કારણે સીધી અસર ગરીબો ઉપર પડે છે. કારણ કે જો 500ની નોટ આવી રીતના ઓછી થતી હોય તો તેનાથી મિત્રો મોટા લોકોને ફરક પડતો હોય છે, પરંતુ આ જે 10, 20 અને 50ની નોટ જે છે તે ઓછી દેખાઈ રહી છે જેને કારણે ગરીબોને જે છે તે મિત્રો તકલીફ થઈ રહી છે તેવું ટાગોરે જણાવ્યું છે. તો મિત્રો ખાસ કરીને આ ટાગોરની વાતથી તમે સહેમત છો કે નહીં જણાવી દેજો. તે મિત્રો કોંગ્રેસના ખાસ કરીને સાંસદ મણિકટમ ટાગોર છે તેમણે મિત્રો આ માહિતી આપી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો આ રીતે પેટ્રોલ 5 રૂપિયા સસ્તું તમને મળશે. મિત્રો આપણે જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ અત્યારે ખૂબ જ વધી રહ્યા છે ત્યારે તેનાથી દરેક લોકો પરેશાન છે. પરંતુ જો મિત્રો તમે ઈચ્છો છો તો પેટ્રોલ અને ડીઝલ 5 રૂપિયા પ્રતિ લિટર સસ્તું પુરાવી શકો છો. પરંતુ આ લાભ લેવા માટે મિત્રો તમારે ઓછામાં ઓછું 1000 રૂપિયાનું પેટ્રોલ ડીઝલ નખાવવું પડશે. તદુપરાંત મિત્રો આ માટે તમારે ડિજિટલ પેમેન્ટ એટલે કે ડેબિટ કાર્ડ દ્વારા, ક્રેડિટ કાર્ડ દ્વારા અથવા તો યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવું પડશે. એટલે કે સૌથી પહેલા તો તમારે 1000 રૂપિયાનું પેટ્રોલ ડીઝલ નાખવું પડશે. બીજા નંબર ઉપર મિત્રો તમારે જે છે તે ઓનલાઈન પેમેન્ટ કરવું પડશે તો જ મિત્રો તમને જે છે તે ખાસ કરીને પેટ્રોલ 5 રૂપિયા સસ્તું મળશે. આપને મિત્રો જણાવી દઈએ કે 5 રૂપિયા સસ્તું પેટ્રોલ મેળવવા માટે 1000 રૂપિયાનું પેટ્રોલ પુરાવવું પડશે. આવી સ્કીમ રાખવામાં આવી છે. આનો કોઈ સેન્સ બનતો નથી તેવું મારું માનવું છે. મિત્રો તમારું શું માનવું છે? શું ખરેખર 1000નું પેટ્રોલ પુરાવીને 5 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે તો તે કોઈ પણ પ્રકારે મિત્રો સારું દેખાતું નથી અને કોઈ પણ મિત્રો તેનાથી ફાયદો પણ થતો નથી. કારણ કે કોઈ વ્યક્તિ 1000 રૂપિયાનું પેટ્રોલ પૂરે 5 રૂપિયાનો ફાયદો થાય છે તેનાથી મિત્રો કોઈ મોટી
અસર રહેવાની નથી. જો આ જગ્યાએ 100 રૂપિયાના પેટ્રોલ ઉપર 5 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળતું હોત તો મિત્રો ખાસ કરીને માન્ય લાગે. અને મિત્રો તમને જણાવી દઈએ કે આ ઓફર માત્ર નાયરા પેટ્રોલ પંપ ઉપર લાગુ કરવામાં આવી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો બોરવેલ બનાવવા માટે 90% સબસિડી મળશે. એટલે કે ખેડૂતોએ પોતાના ખેતરમાં ડાર બનાવવા માટે 90% જેટલી સબસિડી મળશે. જાહેરાત કરી દીધી છે ખાસ કરીને CR પાટીલે. સુરતમાં મિત્રો કેન્દ્રીય મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે. ખેડૂતોને મિત્રો તેમના બંધ થયેલા બોર એટલે કે ડારને શરૂ કરવા માટે 90% જેટલી સહાય આપવામાં આવશે. CR પાટીલે મિત્રો કહ્યું છે કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 24,000 જેટલા લોકોનો બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે. CR પાટીલે મિત્રો કહ્યું છે કે હવે વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણા બધા ખેડૂતોને ફાયદા થતા હોય છે. તેથી જે પણ ખેડૂતોના બોરવેલ એટલે કે ડાર જે છે તે બંધ થઈ ગયા છે તો આવા પરિસ્થિતિમાં સરકાર 90% જેટલી સબસિડી આપશે ફરીથી આ દારને શરૂ કરાવવા માટે. તો જો મિત્રો તમારે પણ બોરવેલ બનાવવાનો ઈરાદો હોય તો ખાસ જાણી લેજો. જ્યારે પણ મિત્રો આ યોજના અંગે જાહેરાત થશે ત્યારે હું તમને જણાવી દઈશ. તો આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ તો આ વર્ષે લાગુ કરેલી 5 મોટી યોજનાઓ વિશે જાણી લઈએ. મિત્રો આ વર્ષનો હવે અંતિમ મહિનો ચાલી રહ્યો છે એટલે કે ડિસેમ્બર મહિનો, ત્યારે સરકારે આ વર્ષે 5 કઈ મોટી યોજનાઓ અમલમાં મૂકી છે તેના વિશે આપણે જાણવાનું છે. સૌથી પહેલા મિત્રો ખાસ કરીને મુદ્રા યોજના અમલમાં મૂકી છે સરકારે. આ મુદ્રા યોજના અંતર્ગત મિત્રો 50,000 થી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે ધંધો કરવા માટે મળે છે. જેમાં મિત્રો મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રાથમિકતા આપવામાં આવે છે. એટલે કે મહિલાઓને તો સૌથી પહેલા આ લોન આપવામાં આવે છે. તો જો મિત્રો તમારે પણ કોઈ પણ વ્યવસાય ધંધો શરૂ કરવો હોય તો મુદ્રા લોન યોજના અંતર્ગત તમે પણ સહાય મેળવી શકો. બીજા નંબર પર મિત્રો પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના. આ યોજના દ્વારા મિત્રો સરકાર 20 લાખ જેટલા યુવાનોને રોજગારી આપી છે અને આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે આ વર્ષે. ત્રીજી મોટી યોજના મિત્રો સરકારે આ વર્ષે બહાર પાડી છે તેનું નામ છે બીમા સખી યોજના. આ યોજના અંતર્ગત મહિલાઓને પ્રથમ વર્ષે 7,000 રૂપિયા પ્રતિ મહિનો અને બીજા વર્ષે 6,000 રૂપિયા પ્રતિ મહિનો આપવાની જોગવાઈ અને જાહેરાત કરી છે. ચોથી મોટી યોજના છે મિત્રો પાન કાર્ડ 2.0 યોજના. એટલે કે પાન કાર્ડની અંદર મિત્રો જે છે તે ખાસ કરીને હવે તમને નવા પાન કાર્ડ QR કોડ વાળા મળશે. અને પાંચમી યોજના છે મિત્રો ખાસ કરીને ARHC યોજના. આ યોજના અંતર્ગત મિત્રો ખાસ કરીને હવે ગરીબોનું સ્થળાંતર કરવામાં આવશે. તો આ 5 સૌથી મોટી યોજના સરકારે આ વર્ષે અમલમાં મૂકી છે જેનો લાભ તમારે લેવો જોઈએ. ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો શાળાઓમાં મળશે હવે મફત ભોજન બાળકોને. મિત્રો રાજ્યની સરકારી અને ગ્રાન્ટીનેડ શાળાઓમાં એટલે કે મિત્રો ગ્રાન્ટીનેડ અને જે સરકારી શાળાઓ છે રાજ્યની ત્યાં મિત્રો બાલ વાટિકાથી લઈને ધોરણ 8 ની અંદર ભણતા વ્યક્તિઓ એટલે કે બાળ મંદિરથી લઈને 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને જે છે તે મિત્રો પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત હવે મફતમાં ભોજન ઉપરાંત પૌષ્ટિક અને અલ્પાહાર મુખ્યમંત્રી પૌષ્ટિક યોજના અંતર્ગત મિત્રો ભોજન આપવામાં આવશે. એટલે કે મિત્રો ટૂંકમાં તમને માહિતી આપી દઉં તો બાલ વાટિકાથી લઈને 8મા ધોરણ સુધી ભણતા બાળકો કે જે સરકારી અથવા તો ગ્રાન્ટીનેડ શાળાઓમાં ભણે છે તેવા લોકોને મિત્રો તેવા બાળકોને જે છે તે મિત્રો બપોરે જે છે તે પૌષ્ટિક ભોજન જે છે તે શાળામાંથી જ આપવામાં આવશે તેવી નવી જાહેરાત મિત્રો નવી યોજના મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અમલમાં મૂકવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો સ્કૂટર ખરીદવા માટે એટલે કે એક્ટિવા ખરીદવા માટે મળશે 65,000 રૂપિયાની સહાય. વાસ્તવિકતા ચકાસે તો મિત્રો સોશિયલ મીડિયા ઉપર અવારનવાર કેટલાક મેસેજો અને વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે તેમાંથી કેટલાક ભ્રામક હોય છે અથવા તો ખોટા હોય છે અથવા તો સાચા હોય છે. ત્યારે હાલ મિત્રો અત્યારે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકાર ફ્રીમાં સ્કૂટી ખરીદવા માટે 65,000 રૂપિયાની સહાય આપી રહી હોવાનો દાવો સામે આવ્યો છે. જોકે મિત્રો આ દાવો જે છે તે તદ્દન ખોટો છે કારણ કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે PIB દ્વારા મિત્રો જે છે તે ખાસ કરીને ફેક્ટ ચેક કરવામાં આવ્યું તો મિત્રો જાણવા મળ્યું કે YouTube ચેનલ સરકારી સૂચનાના વિડીયો ભ્રામક ગણાવ્યો છે અને જણાવ્યું છે કે આ મિત્રો જે જાહેરાત અને ખોટો મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે સરકાર આપી રહી છે મફત સ્કૂટી જેની માટે 65,000ની સહાય. તો મિત્રો આ તદ્દન ભ્રામક મેસેજ છે, ખોટો મેસેજ છે. જો તમારી પાસે આવો કોઈ મેસેજ આવે છે કે 65,000 રૂપિયા સ્કૂટર ખરીદવા મળશે તો મિત્રો તમારે તેને સાચો માનવાનો નથી અને અવગણી દેવાનો છે કારણ કે આ મેસેજ જે છે તે મિત્રો તદ્દન ખોટો છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ગુજરાતની મહિલાઓને 15,000 રૂપિયા કેમ નથી આપવામાં આવી રહ્યા તેને લઈને ખાસ કરીને મિત્રો મોટી જાહેરાત આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે. કારણ કે મિત્રો હમણાં હાલમાં જ 1 મહિના પહેલા જ્યારે મહારાષ્ટ્રની અંદર ચૂંટણી યોજાવાની હતી ત્યારે ઘણા બધા કેમ્પેનો ચલાવવામાં આવ્યા હતા અલગ અલગ પાર્ટીઓ દ્વારા.
જેમાં મિત્રો બીજેપીએ જે છે તેવી જાહેરાત મહારાષ્ટ્રની અંદર કરી હતી કે જો તેમની સરકાર ત્યાં બને છે તો ત્યાંની મહિલાઓને દર મહિને જે છે તે પૈસા આપવામાં આવશે અને વાર્ષિક 15,000 રૂપિયાની સહાય સરકાર તરફથી ચૂકવવામાં આવશે। ત્યારે મિત્રો આમ આદમી પાર્ટીના ગુજરાતના ઈસુદાન ગઢવીએ એવું જણાવ્યું છે કે જો ભાજપની સરકાર મહારાષ્ટ્રની મહિલાઓને 15,000 આપી રહી હોય તો ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે, તો શા માટે ગુજરાતની મહિલાઓને આ સહાય આપવામાં ના આવે તેવું મિત્રો જાહેર કર્યું છે ઈસુદાન ગઢવીએ। તો મિત્રો ઈસુદાન ગઢવીની આ વાત જોવા જઈએ તો સાચી પણ છે, કારણ કે ભાજપની સરકાર તો અહીંયા પણ છે અને મહારાષ્ટ્રમાં પણ ભાજપની જ સરકારે આ જાહેરાત કરી હતી। તો ભાજપની સરકાર જો મહારાષ્ટ્રની મહિલાઓને આ સહાય આપતી હોય તો ગુજરાતની મહિલાઓને શા માટે નહીં, તે પણ એક મોટો પ્રશ્ન બની રહ્યો છે। વાત કરીએ તો દેવા માફીના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે। આપણે મિત્રો જણાવી દીધું ઘણા બધા સમયથી ખેડૂતોની ગુજરાતમાં માંગ હતી દેવા માફીને લઈને, ત્યારે પાક લેવા માટે ખેડૂતોએ મોટી રકમના પાક ધિરાણો લીધેલા હતા, જેથી મિત્રો ખેડૂતોની હાલત કફોડી બની હતી। ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતોના પાક ધિરાણના દેવા માફી માફ કરવા માટે માંગણી સાથેની અરજી કરવાનું નક્કી કરેલ છે, જેથી મિત્રો તારીખ 9 ડિસેમ્બર 2024ના રોજ મોટા ભેલા ગામે ખેડૂતોની અરજી કરવાની શરૂઆત કરવામાં આવેલ હતી। ત્યાં ખાસ કરીને કાંતિલાલડી બાવરવા સાથે જ મિત્રો ડોક્ટર લખમણભાઈ કણઝારિયા સહિતના ગામના ખેડૂતો હાજર રહ્યા હતા, જ્યાં મિત્રો ખેડૂતોના દેવા માફીના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી હતી। મિત્રો આ અંગે તમારું શું કહેવું છે? શું અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ વહેલી તકે કરવા જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો વૃદ્ધો માટે આરોગ્ય રથ યોજનાની જાહેરાત કરવામાં આવે છે। તો જો તમારા ઘરે વૃદ્ધો વડીલો હોય તો આ સમાચાર ખાસ જાણી લેજો। મિત્રો ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અવસર યોજના શરૂ કરવામાં આવશે અને 60 વર્ષથી વધારે ઉંમરના દરેક નાગરિકોના ઘરે બેઠા આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવશે। આગામી અઠવાડિયામાં મેયર રથનું પણ લોકાર્પણ કરશે તેવું જણાવવામાં આવ્યું છે। તો જો મિત્રો તમારી ઘરે પણ 60 વર્ષથી વધારે ઉંમરવાળા વડીલો હોય તો તેવા વડીલોનું જે છે તે મિત્રો ઘરે બેઠા આરોગ્યલક્ષી સેવાઓ જે છે તે પૂરી પાડવામાં આવશે અને તેના માટે આગામી અઠવાડિયામાં મેરથ રથનું પણ લોકાર્પણ કરવામાં આવશે। તો મિત્રો જો તમારે પણ મફતમાં સારવાર મેળવવી હોય તો ખાસ આ રથ યોજના વિશે જાણી લેજો, જેનું નામ અવસર યોજના રાખવામાં આવ્યું છે। સમાચાર વિશે જોઈ લઈએ તો આ કાર્ડમાં મળશે 25 લાખ રૂપિયાની સહાય। આ કાર્ડ ખાસ આજે જ કઢાવી લેજો। મિત્રો અત્યારે ગુજરાતના ઘરે ઘરે આયુષ્માન કાર્ડ હશે, પરંતુ આયુષ્માન વય વંદના કાર્ડને લઈને મોટી જાહેરાત થઈ છે। મિત્રો જે પણ વ્યક્તિઓ પાસે આયુષ્માન કાર્ડ હોય તેમને હવે આયુષ્માન વય વંદના કાર્ડ કઢાવવું ફરજિયાત બન્યું છે, જરૂરી બન્યું છે। ત્યારે આપણે મિત્રો જણાવી દઈએ કે 29 ઓક્ટોબરના રોજ એટલે કે કાળી ચૌદસના દિવસે, ધનતેરસના દિવસે જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું આયુષ્માન વંદના કાર્ડ। આ કાર્ડની અંદર જે છે તે મિત્રો 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળવા જઈ રહી છે। આપણે જણાવી દઈએ કે 2 મહિના જ થયા છે આ કાર્ડ લોન્ચ થયું તેને, અને 2 મહિનામાં જ 25 લાખના પ્રભાવશાળી ચિહ્ન સુધી પહોંચી ગઈ છે આ કાર્ડ। અને મિત્રો આપણે જણાવી દઈએ કે આ કાર્ડ જે છે તે ખાસ કરીને વૃદ્ધો માટે છે, એટલે કે મિત્રો પહેલા આયુષ્માન કાર્ડની અંદર 70 વર્ષથી વધારે ઉંમરના લોકોનો મફતમાં સારવાર નહોતી થતી, પરંતુ હવે આ આયુષ્માન વંદના કાર્ડ કાઢવામાં આવ્યું છે તે માત્ર ને માત્ર વૃદ્ધો માટે છે। 70 વર્ષ કે તેથી વધારે વયના તમામ લોકો જે આ કાર્ડનો ઉપયોગ કરશે તેમની સારવાર હવે મફત થશે। 22,000 થી વધારે વરિષ્ઠ નાગરિકોએ લાભ લઈ લીધો છે। તો મિત્રો જો તમારી ઘરમાં પણ વડીલો હોય, વૃદ્ધો હોય, તો તેમની માટે આ આયુષ્માન વંદના કાર્ડ કઢાવી લેજો। આ કાર્ડથી મિત્રો હવે તમારા પણ વડીલોની મફતમાં સારવાર થશે, જેમાં વડીલોને ઘણા બધા રોગો થતા હોય છે ઉંમરની સાથે, જેમ કે ગોઠણનો દુખાવો, ખભાનો દુખાવો, થાપાના ભાગના જે મિત્રો ઓપરેશન થતા હોય છે। આ દરેક મિત્રો જે છે તે તમે હવે આ કાર્ડથી કરી શકો છો। તો 25 લાખ રૂપિયા સુધીનું પેકેજ છે મિત્રો, આ કાર્ડ વહેલી તકે જ કઢાવી લેજો। ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો મફતની સહાય હવે બંધ કરવાને લઈને સુપ્રીમ કોર્ટની મોટી જાહેરાત। મિત્રો ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ હવે ખાદ્ય ઉત્પાદન કરવા માટે સુનાવણી કરતા મિત્રો સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે સરકાર જે ગરીબોને મફતમાં રાશન આપે છે, આ રાશન મફતમાં આપવાની બદલે સરકારે આ ગરીબોને રોજગારી કઈ રીતના આપવી તેના ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે મિત્રો સરકાર તરફથી જે આ રીતની મફત રાશન જેવી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેનાથી વધારે મિત્રો એ સારી વાત છે કે આ જેટલા પણ લોકો બેરોજગાર છે તેમના માટે રોજગારીનું સર્જન કરવામાં આવે। અને આ રીતની મિત્રો મફતની જે સહાયો છે તેને સુપ્રીમ કોર્ટે જે છે તે મિત્રો ચૂંટણીની અંદર લોકોને આકર્ષવા માટેની ગણાવી છે। મિત્રો સુપ્રીમ કોર્ટની આ વાતથી તમે સહેમત છો કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો। શું આ મફતમાં જેટલી પણ સહાયો મળી રહી છે, મફતના લાભ મળી રહ્યા છે, તે લોકોને આપવા જોઈએ કે નહીં તે પણ જણાવી દેજો।
ત્યાર પછીના ખૂબ જ અગત્યના સમાચાર વિશે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ તો આજના મુખ્ય ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ફાર્મર રજિસ્ટ્રીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આપણે જણાવી દઈએ કે જે ખેડૂત નોંધણી અને ખેડૂત આઈડી કાર્ડ બનાવવાની વાત ચાલી રહી હતી ત્યારે મિત્રો આ ખૂબ જ મહત્વની જે નવી તારીખ જાહેર કરવામાં આવી છે તે તમારા માટે ખૂબ જ મહત્વની છે. આપણે મિત્રો જણાવી દઈએ કે જો તમારું પણ હજુ પણ ખેડૂત રજિસ્ટ્રેશન એટલે કે ફાર્મર નોંધણી કરાવવાની બાકી હોય તો મિત્રો તેની મુદત હવે નવી 31/12/2024 સુધી લંબાવવા દેવામાં આવી છે. એટલે કે 2025ની શરૂઆત પહેલા તમારે આ ખેડૂત રજિસ્ટ્રેશન કરાવી લેવાનું છે, ખેડૂત નોંધણી કરાવી લેવાની છે. તેનાથી મિત્રો જે છે તે તમને આવનારી દરેક યોજનાઓનો લાભ મળતો રહેશે. 2000 રૂપિયાનો હપ્તો પણ મળતો રહેશે. મિત્રો હવે ઘણી બધી વખત એવું પણ જોવા મળે છે કે ખાસ કરીને તમે જ્યારે ખેડૂત નોંધણી કરાવવા જાઓ ત્યારે નથી થતી, સર્વર ડાઉન હોય છે, ઓટીપી આવતા નથી. તેવી પરિસ્થિતિમાં મિત્રો તમારે વારંવાર ટ્રાય કરવાની હોય છે. તે જ એક રસ્તો છે, કારણ કે મારી પોતાની સાથે પણ એવું થયું છે. હું મારી ખેડૂત નોંધણી કરાવવા ગયો ત્યારે મિત્રો મારી સાથે પણ એવું બન્યું છે કે ઓટીપી આવતો નથી અને વારંવાર પ્રયાસો આપણે કરી રહ્યા છીએ. મારી પોતાની મિત્રો હજુ ખેડૂત નોંધણી બાકી છે, તો જે પણ ખેડૂતોની બાકી હોય તે ખાસ આગામી 2025ની સાલ આવે તે પહેલા કરાવી લેજો. ત્યારબાદ મુખ્ય ખેડૂત સમાચાર બજાર ભાવ વિશે વાત કરીએ તો બોટાદમાં મિત્રો કપાસનો ઊંચામાં ઊંચો ભાવ બોલાયો આજે 1800 રૂપિયાએ પહોંચ્યો હતો. તેની સાથે સાથે મિત્રો એવું જાણવા મળ્યું છે કે અન્ય જગ્યાઓએ કપાસનો જે છે તે આ ભાવ મળ્યો નથી. અન્ય માત્ર ને માત્ર બોટાદમાં જ મળ્યો છે. બાકી મિત્રો એવરેજ ભાવ 1450 આસપાસ બોલાઈ રહ્યા છે. તેની સાથે મિત્રો એરંડા અને મગફળીમાં પણ હમણાં સારા ભાવ દેખાઈ રહ્યા છે તેવું મિત્રો માર્કેટમાંથી જાણવા મળ્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો દિવાળી બાદ પણ મંદી યથાવત જોવા મળી છે ગુજરાતની અંદર. આપણે મિત્રો જણાવી દઈએ કે દિવાળી પહેલા જ મહામંદીનો માહોલ છવાઈ ગયો હતો, પરંતુ લોકોને એવી આશાઓ હતી કે દિવાળીના વેકેશન ખુલશે ત્યારબાદ જે છે તે મિત્રો થોડી ઘણી સગવડતા મળશે, થોડી રાહત મળશે મંદીમાંથી. પરંતુ ગુજરાતની શાન ગણાતા હીરો ઉદ્યોગ જે છે તે મિત્રો ખાસ કરીને મિત્રો ખૂબ જ ખરાબ પરિસ્થિતિ જોવા મળી છે. માત્ર હીરા ઉદ્યોગ નહીં, તેમ દરેક ઉદ્યોગો મિત્રો અત્યારે છે તેને અસર પહોંચી રહી છે. દિવાળી બાદ મિત્રો 2000 થી વધારે કારખાના બંધ થયા છે. 45 લોકોએ પોતાની જિંદગી પણ ટૂંકાવી છે. ગુજરાત ડાયમંડ વર્કર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ મિત્રો ખાસ કરીને સુરતમાં દિવાળી પછી 40% ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે. એટલે કે લગભગ અડધી ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે. તેની સાથે અમદાવાદમાં 30%, જ્યારે રાજકોટ, અમરેલી, બોટાદ જેવા શહેરોમાં 50-60% કારખાનાઓ, કંપનીઓ બંધ થઈ ગયેલી જોવા મળી છે, જેનાથી લોકો જે છે તે બેરોજગાર બન્યા છે. તેથી મિત્રો ખાસ કરીને મુખ્ય પ્રશ્ન એ છે કે હવે આ મહામંદીનો માહોલ ક્યારે દૂર થશે. તો મિત્રો એવી આશંકા છે અને એવી અનુમાન લગાવવામાં આવ્યું છે કે જે મિત્રો યુદ્ધ ચાલી રહ્યું છે ઇઝરાયલ અને અન્ય મિત્રો દેશો વચ્ચેનું, તો યુદ્ધ જ્યારે મિત્રો તેનો વિનાશ થશે અને આ યુદ્ધનો અંત આવશે ત્યારબાદ મિત્રો જે છે તે થોડી ઘણી રાહત જે છે તે મંદીમાંથી બને તેવી સગવડતા દેખાઈ રહી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લીધી તો આ યોજનામાં હવે થશે પૈસા ડબલ. મિત્રો સરકારો દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. તેમાંથી એક મહત્વની યોજના છે કિસાન વિકાસ પત્ર યોજના. આ યોજનાની અંદર મિત્રો ખેડૂતોને ખાસ કરીને સરકાર જે છે તે ખેડૂતો માટે શરૂ કરી છે અને ખેડૂતોને આ યોજનાની અંદર જે છે તે મિત્રો રોકાણ કરવાનું હોય છે. આમાં ખેડૂતોને માત્ર ખાતરી પૂર્વજનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળે છે. આ યોજનાની અંદર મિત્રો ખેડૂત જે છે તે 1000 રૂપિયાથી લઈને અનલિમિટેડ રૂપિયાનું રોકાણ કરી શકે છે અને રોકાણ ઉપર 7.5% દરે વ્યાજ મળશે. અને આ યોજનાનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી કિસાન વિકાસ પત્ર યોજના. આ યોજના અંતર્ગત મિત્રો જે છે તે સરકાર તરફથી યોજના ચલાવવામાં આવે છે અને ખેડૂતોના પૈસા જે છે મિત્રો આ યોજનામાં ડબલ પણ થઈ શકે છે. તો જે પણ ખેડૂતોએ મિત્રો આ યોજનાનો લાભ લેવો હોય પોસ્ટ ઓફિસમાં જઈને તમે ફોર્મ ભરી શકો. ખેડૂતોનું જે છે તે મિત્રો આ અરજી કરવાની રહેશે. યોજનામાં અરજી પાસ થશે તો ખેડૂતોને રોકાણ શરૂ કરવાનું રહેશે અને ત્યારબાદ જે છે તે મિત્રો ખેડૂતોને યોગ્ય વળતર મળવાનું શરૂઆત થઈ જશે. સમાચાર વિશે વાત કરીએ તો દેશનું સૌથી મોંઘું રાજ્ય બન્યું ગુજરાત. આપણે મિત્રો જણાવી દઈએ કે ગુજરાત અત્યારે અનેક ઉદ્યોગોમાં આગળ ચાલી રહ્યું છે, વિકાસ પણ થઈ રહ્યો છે. ત્યારે મુખ્ય પ્રશ્ન એ છે કે મિત્રો શું ખરેખર ગુજરાતમાં લોકોને રહેવું સરળ બની રહ્યું છે? કારણ કે ગુજરાત જે છે તે મિત્રો તેને વિકસિત રાજ્ય ગણવામાં આવે છે અને અહીંયા રહેવા માટે કેટલા પૈસાની જરૂરિયાત પડે છે તેને લઈને સર્વે અને યાદી સામે આવી છે. તેમાં મિત્રો ગુજરાતનું નામ મોખરે આવે છે. એટલે કે મિત્રો ગુજરાત સૌથી મોંઘું રાજ્ય બનીને સામે આવ્યું છે. ગુજરાતમાં મિત્રો રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે છે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકો? આ મામલે મિત્રો એક સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં સાબિત થયું છે કે ગુજરાતમાં જીવન જીવવા માટે અંદાજિત ખર્ચ જે છે તે મિત્રો ખાસ કરીને કેટલો છે તે જાણીને તમે ચોંકી જશો. કારણ કે ગુજરાતનો આમાં પહેલો નંબર આવ્યો છે સમગ્ર ભારતની અંદર. આશરે મિત્રો સામાન્ય જીવન જીવવા માટે ગુજરાતમાં
46,000 રૂપિયાની દર મહિને જરૂર પડે છે। જો મિત્રો જીવન ગુજરાન માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો તે હિમાચલ પ્રદેશ છે અને હિમાચલ પ્રદેશમાં માત્ર 23,000 રૂપિયાથી તમે એક મહિનો આરામથી કાઢી શકો છો। ગુજરાતમાં મિત્રો તમારે રહેવું હોય, સારું જીવન જીવવું હોય તો મિત્રો તમારે સામાન્ય જીવન જરૂરી પણ મિત્રો જે તમારે ખાવા પીવાની અને ગુજરાન ચલાવવાની વાત આવે તો પણ 46,000 રૂપિયાની જરૂર પડે છે તેવું હું નહીં, પરંતુ આ સર્વેમાં સામે આવી રહ્યું છે। અને મિત્રો તમને જણાવી દે, એક બીજો પણ સર્વે થયો હતો જેમાં ખેડૂતોની આવકની યાદી જાહેર કરવામાં આવી હતી અને ગુજરાતના ખેડૂતોની અંદાજિત આવક મહિને 12,000 રૂપિયા છે। તો મિત્રો તમે વિચારી શકો કે આવક માત્ર 12,000 રૂપિયા છે અને દર મહિને ગુજરાન ચલાવવા માટે 46,000 રૂપિયાની જરૂર પડતી હોય છે। આમ દિવસે ને દિવસે મિત્રો ગુજરાતના લોકોની સ્થિતિ જે છે તે કફોડી બનતી જઈ રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો શું ગુજરાતમાં પણ મફત વીજળી આપવી જોઈએ કે નહીં? મિત્રો ભારતની અંદર ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં મફતમાં વીજળી આપવામાં આવી રહી છે, એટલે કે લાઇટ બિલ લોકોએ 0 રૂપિયા ચૂકવવું પડે છે। તો મિત્રો શું ગુજરાતમાં પણ આપવી જોઈએ કે નહીં તેને લઈને સમાચાર આવી રહ્યા છે, કારણ કે દિલ્હીમાં પણ 200 યુનિટ મફત વીજળી લોકોને મળે છે, ઝારખંડમાં પણ 125 યુનિટ મફત વીજળી લોકોને આપવામાં આવે છે, રાજસ્થાનમાં પણ મિત્રો 5 લાખ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે। તેવી જ રીતના મિત્રો ઘણા બધા અન્ય પણ એવા રાજ્યો છે કે જ્યાં ખાસ કરીને લોકોને 100-200 યુનિટ જેટલી મફત વીજળી આપવામાં આવે છે, જેનાથી દરેક લોકોને જે છે તે મિત્રો મહિનાના 1,000-1,500 રૂપિયાનો ફાયદો થાય છે, કારણ કે લાઇટ બિલ ભરવું નથી પડતું। તો મિત્રો ઘણી વખત ગુજરાતમાં પણ લોકોને એવી આશા હોય છે કે ખાસ કરીને સરકાર તરફથી એવી જાહેરાત કરવામાં આવે કે ગુજરાતમાં પણ મફત વીજળી આપવી જોઈએ કે નહીં, તેના વિશે મિત્રો તમારા શું વિચારો છે? શું ખરેખર અન્ય રાજ્યોની જેમ ગુજરાતના લોકોને પણ મફત વીજળી સરકાર તરફથી આપવી જોઈએ કે નહીં? તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર મને લખીને જણાવી દેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ગરીબોને મળશે 10,000 રૂપિયાની સહાય। મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે જ હવે 10,000 રૂપિયાનો સહાય આપવામાં આવશે। મિત્રો આપણે જણાવી દઈએ કે આ યોજનાનું નામ છે સ્વનિધિ યોજના। આ યોજના અંતર્ગત મિત્રો સરકાર જે છે તે કોઈ પણ નાના માણસોને પોતાનો નાનકડો ધંધો શરૂ કરવા માટે, ફળ ઇત્યાદિની દુકાન અથવા કરિયાણાની દુકાન કરવા માટે સહાય આપી રહી છે, જેમાં પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000ની સહાય મળે છે। જો મિત્રો તમારે પણ માત્ર આધાર કાર્ડના પ્રૂફ ઉપર તમારે પણ સહાય જોતી હોય તો સ્વનિધિ યોજના વિશે તમે જાણી શકો। આ યોજનામાં માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 20,000 થી લઈને 10,000ની સહાય મળે છે।